નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઉત્તર પ્રદેશમાં એક ન બનવાની ઘટના બની ગઈ છે, જેમાં એક જાનમાંથી ફરી રહેલા જાનૈયાઓ કે જેની બોલેરો અને ટ્રક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે, અને બોલેરોમાં બેઠેલા જાનૈયાઓમાંથી 3 જાનૈયાઓના ઘટના સ્થળ પર જ નિપજ્યા છે. મિત્રો, વાત જાણે એમ બની છે કે ઉત્તર પ્રદેશમાં એક પરિવાર લગ્નનો માંડવો લઈને જઈ રહ્યા હતા અને લગ્નની વિધિ પતાવીને પરત ફરી રહ્યા હતા. આવા સમયે આ જાનૈયાઓમાં એક બોલેરો કાર હતી, જેની અંદર 7-8 જાનૈયાઓ બેઠા હતા, જે રિટર્ન આવતી વખતે જ ટ્રકની એક જોરદાર ટક્કર લાગી હતી. આ ટક્કર લાગતા જ એટલી ગમખ્વાર, એટલી ભયાનક ટક્કર હતી કે 1 કલાકની જહેમત બાદ આ બોલેરોમાંથી જાનૈયાઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યાં હાજર રહેલા રોડ પરના લોકલ લોકોએ પોલીસને ફરિયાદ કરી દીધી હતી. પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળ પર આવી ચૂકી હતી. તેને પણ ઘટનાનો જાયજો લીધો હતો અને ત્યારબાદ ગેસ કટર વડે બોલેરોના પતરા કાપી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને ત્યારબાદ CHC સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાં ગંભીર રીતે ઘાયલ થયેલાઓને ત્યાંથી સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા. મિત્રો, આ ઉત્તર પ્રદેશમાં બનેલી એક ગમખ્વાર ઘટના છે કે જેની અંદર જાનમાંથી પરત ફરી રહેલા લોકો લગ્નની વિધિ પતાવીને આવી રહ્યા હતા અને એવા સમયે હરકનાઉન્માદની અંદર એક ટ્રક ડ્રાઈવર દ્વારા એક ભૂલ ભરેલું પગલું ભરાઈ જતા 3 જાનૈયાઓનો ઘટના સ્થળ પર જ આવી રીતે કાર્ય થઈ ગયું હતું. તો મિત્રો, આપણી ચેનલ પર હંમેશા આવા જ વિડીયો પ્રસારિત થતા હોય છે. તમને આપણી ચેનલ પરના વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દો. જય શ્રી રામ.